એક શેઠ હતા શેઠ. પછી શેઠને આગળ પાછળ કઈ હતું નહીં, એટલે પોતાના મા બાપ નહીં, કુટુંબ નહીં, એકલો માણા. અને એમાંય ગામે નક્કી કર્યું કે ગમે એમ કરીને પણ આપણા ગામના શેઠ છે એમને પરણાવી દેવા છે. પછી ગામના એ ફાળો કરીને શેઠના લગ્ન કર્યા. હવે શેઠ એક હતા, નિમાતીને થઈ ગયા બે, એમના પત્ની એટલે બે થઈ ગયા ને. પછી પતિ અને પત્ની સુખીથી રહેતા. એમાં બનવા સંજોગ એવું બન્યું, ઉપરા ઉપરી 2-3 વર્ષ માઠા આયા. પછી ઘરમાં કંઈ ખાવા અનાજ નહીં, એટલે શેઠે શેઠાણીને એમ કીધું કે તમને કહું છું કે શું એમ કરો ને, આપણે બે પરદેશમાં રળવા વયા જઈ, આખું ગામ જાય છે તો આપણને શું વાંધો. પણ શેઠાણીના બાપના ઘીરે બહુ સારું હતું. એટલે અમુક દીકરીને એવું હોય, સમજ્યા, પોતાના પપ્પાના ઘીરે બહુ સારું હોય ને એટલે એને ઘરવાળાને દબાવ્યો. હા, એટલે શેઠાણીએ શેઠને એમ કીધું કે બહાર પરદેશમાં રળવા નથી જવું. કે તો કે એમ કરીએ, મારા પપ્પાને ઘીરે વ્યા જઈએ અને અહીંયા આપણે વરા ઉતરી જઈશું. આ મને એટલે યાદ આવી ગયું. હવે શેઠાણી પોતાના પિયર લઈ જવા માટે મહેનત કરે છે. શેઠ કહે છે કે બધું સાચું, પણ કાંઈ ઘર જમાઈ થોડું જવાય, એટલે મારે ઘર જમાઈ રહેવા નથી આવું. શેઠાણી કે નહીં, પરદેશમાં રળવા નથી જવું, મારા પપ્પાને ત્યાં જ જવું છે. પછી એના પતિએ નક્કી કર્યું કે ભલે તો કાંઈ વાંધો નહીં. હવે પતિ અને પત્ની બે દીકરી પોતાના પિયરમાં લઈ જશે, પોતાના પતિને, એની ઘરવાળી. હવે એમાં બેયની વચ્ચેના માર્ગમાં એક કૂવો આવ્યો. એટલે પેલી શેઠાણીએ એના પતિને એમ કીધું કે સાંભળ્યું કે શું? એ કે મારે પાણી પીવું છે, મને તરસ લાગી છે. તો શેઠને એમ થયું કે મારી ઘરવાળીને પાણી તો પાવું જ જોઈએ. એટલે શેઠ પાણી ખેંચવા માટે કૂવાના કાંઠે ગયા. એટલી વારમાં તો શેઠાણીની બુદ્ધિ ફરી ગઈ. એને એમ થયું કે મારા ઘરવાળાને હું મારા પીરમાં લઈ જાઉં અને પછી મારા પપ્પા એને રોટલા ખવડાવે એ તો ઠીક છે, પણ જ્યાં સુધી મારો ધણી પીરમાં રહે ત્યાં સુધી મારે ઓઝલ તો રાખવી પડે ને, લાજ કાઢવી પડે. પહેલા એવો જમાનો હતો, સમજ્યા, એને સાસુ હોય, મોટી બહેન હોય, મોટો ભાઈ હોય, ત્યાં સુધી એના પતિની લાજ કાઢતા. આવી એક મર્યાદા હતી. અત્યારે લગભગ હજુ છે અમુક જગ્યાએ. વડીલ કોઈ હોય ને એની સાસુ હોય ત્યાં સુધી એની ઘરવાળાની લાજ કાઢવી પડતી. એટલે એ દીકરીએ એવું નક્કી કર્યું શેઠાણીએ કે મારા ધણીને પીરમાં લઈ જાઉં અને પછી લાજ કાઢવી પડે. એટલે ઓલો કૂવાના કાંઠે પાણી ખેંચવા ગયો એટલે એની ઘરવાળીએ પાછળથી ધક્કો મારી દીધો અને એના ઘરવાળાને કૂવામાં નાખી દીધો. હવે એનો ઘરવાળો કૂવામાં પડી ગયો અને પછી એની ઘરવાળી તો પોતાના પિયરમાં વહી ગઈ. પિયરમાં જઈને કીધું નહીં કે હું મારા ઘરવાળા હારે કે મારા પતિ હારે આવું કરીને આવીશું એમ. હવે અહીંયા તો મારવા વાળા કરતા તારવા વાળાના હાથ મોટા હોય એટલે એને તરતા નતો આવડતું. પણ પેલા કૂવામાં ઝાડ હતા એટલે ઝાડનું મૂળ હાથમાં આવી ગયું. એટલે બીજા દિવસે બપોર સુધી ભૂખ્યો અને તરસ્યો એમને કૂવામાં રહ્યો. પણ બીજા દિવસે બપોરે કોઈ માલધારી ત્યાં ઢોરા લઈને પાણી પાવા માટે જાય. એટલે ઓલો શેઠ પેલા માલધારીને કહે ભાઈ મને આમાંથી બહાર કાઢો ને. ઓલા માલધારીએ મહેનત કરીને બહાર કાઢ્યો. પછી પૂછે ને, સ્વાભાવિક છે, એને પૂછ્યું કે ભાઈ તમે અહીંયા કેમ કરતા પડી ગયા હતા, શું થયું? ત્યારે ઓલો શેઠ વિચાર કરે છે કે ભાઈ ગમે એમ તો કઈ ઘરની વાત બીજાને તોડી કરાય અને એ મારી ઘરવાળી છે અને આવું તો ઘરમાં ચાલ્યા કરે. એટલે એના પતિએ કીધું કે બીજું કઈ નથી, હું રાત્રિનો આવતો હતો, મને ખબર નહીં અહીંયા કૂવો છે, પગ લપટી ગયો, હું પડી ગયો. પછી છોકરાએ વિચાર કર્યો કે આજ મારી પાસે ખાવા દાણા નથી અને મને મારી ઘરવાળીએ કૂવામાં નાખી દીધો.
જ્યાં સુધી મારી પાસે મિલકત હતી ત્યાં સુધી મને કાંઈ કીધું નહીં, પણ આજ કંઈ છે નહીં અને મને કૂવામાં ધક્કો મારી દીધો, એટલે એનો પતિ પરદેશમાં રળવા જાય છે. પોતાનો પતિ પરદેશમાં રળવા ગયો છે, કોઈ શેઠની દુકાનમાં કામ કરે. શેઠને એમ થયું કે આ છોકરો આયા પછી અમારે બહુ સારું છે, એટલે છોકરાનો પગાર વધારે. વળી છોકરાને બે વર્ષ થયા એટલે પેલા શેઠને એમ થયું કે આ છોકરો ખરેખર ભાગશાળી છે. ક્યારેય એવું ન રાખવું કે આપણે આપણા ભાગ્યનું જ ખાવી છે. બાપ, મારા અને તમારા ઘરે કામ કરવા જે વ્યક્તિ આવતા હોય, મારે ને તમારે ગાડી હોય, મારે ને તમારે બંગલા હોય, એની અંદર કામ કરવા વાળા હોય ને એના પુણ્યનું પણ આપણને મળતું હોય સાહેબ. કોને ખબર છે કોના ભાગ્યનું ખાઈ છે? એટલે પેલા દીકરાએ નક્કી કર્યું કે હવે મારે જાવું છે. એટલે પેલા શેઠ દીકરાને પોતાની જે વેપાર હતો ને એમાં અડધો ભાગીદાર બનાવી દીધો. શું કામ? કે આ વયો ન જાય. એના ધંધાનો અડધો ભાગીદાર બનાવ્યા પછી દીકરાની પાસે બહુ સંપત્તિ થઈ. યાદ રાખજો બાપ, જ્યારે માણસ પાસે બહુ સંપત્તિ થાય ત્યારે એને સાસુ સસરા મામાજી મામીજી ફઈજી આવું સાંભળે. સંપત્તિમાં ક્યારેય આપણને આપણા મા બાપ આપણું કુટુંબ યાદ નથી આવતું. એ તો કોઈ સુરી સંપત્તિ હોય, ક્યાંય પુણ્ય કરેલી સંપત્તિ હોય સાહેબ, તો કુટુંબ ભેગું બેસી શકે. પણ આની પાસે એટલી સંપત્તિ થઈ, આની પાસે એટલી સંપત્તિ થઈ ત્યારે એને એમ થયું કે લાય મારી ઘરવાળીએ ભલે જે ભૂલ કરી તે, પણ મારી એવી ભૂલ ન કરાય. અને પોતે પોતાની ઘરવાળીને તેડવા માટે આવે છે. ઘણા સમય પછી જમાઈ ઘરે આયા છે. સાસુ અને સસરા રાજી થયા છે, પણ પેલી દીકરી વિચાર કરે, ઓહો, આને તો મેં કૂવામાં ધક્કો મારી દીધો તો, આ તો હજુ જીવે છે. હવે ઘરે કોઈને પિયરમાં કીધું નથી એટલે ફરીને તો કહેવાય નહીં. રાત્રિનું રોકાણ થયું. સવારમાં જાગીને દીકરીનો બાપ દીકરીને કહે છે કે બેટા, ઘણા સમય પછી જમાઈ અહીંયા આયા છે, તો જમાઈની સાથે તારા ઘરે જા. હવે દીકરી વિચાર કરે છે કે ઘરે જવામાં કે વાંધો નથી, એના બાપને નાઈ ન પડાય, પણ હમણે ઓલો કૂવો આવશે અહીંયા મારું પૂરું થઈ જશે. કૂવાના કાંઠે આવી અને પતિ ને પત્ની ઉભા રહે છે. પોતાનો પતિ બધી મિલકત પોતાના પત્નીને હાથમાં આપે છે કે આ બધું જાળીને હું તને પાણી પાઉં. શું કામ? પોતાનો પતિ નક્કી કરે છે કે જેથી મારી પાસે સંપત્તિ નહોતી, જેથી હું ખાલી માણસ હતો, મારી પાસે રોટલાય નહોતા ખાવા, દાણાય નહોતા, નાણાય નહોતા, તેથી મારી પત્નીએ મને કૂવામાં ધક્કો માર્યો હતો. તો આજ મારી પાસે સંપત્તિ છે, મારે જોવું છે કે આ મને પ્રેમ કરે છે કે મારી સંપત્તિને પ્રેમ કરે છે. પોતાની પત્નીને સંપત્તિ આપે છે, પોતાની ધર્મ પત્નીને પાણી પાય. ત્યાંથી આગળ ચાલતા થયા. એની ઘરવાળી વિચાર કરે છે કે અહીંયા કંઈ કીધું નથી, પણ ઘીરે જઈને તો કંઈક કહેશે. ઘર આવી ગયું. એના પતિએ પૂછ્યું નહીં કાંઈ. એક દિવસ, બે દિવસ, એક વર્ષ પૂરું થયું સાહેબ. એક વર્ષ થયા પછી પણ એનો પતિ, એનો ઘરવાળો પૂછતો નથી તે મને કૂવામાં શા માટે નાખ્યો. એક વર્ષ પૂરું થયું. ભગવાનની દયા થઈ, ઘીરે દીકરાનો જન્મ થયો. એક દીકરાની માં બની, છતાં એનો પતિ પૂછતો નથી કે તે મને કૂવામાં શા માટે નાખ્યો. ધીરે ધીરે પોતે જે દીકરાને જન્મ આપ્યો છે, એ દીકરો 20 વર્ષનો થયો છે, છતાં એનો પતિ પૂછતો નથી કે તે મને કૂવામાં શા માટે નાખ્યો હતો. આગળ સમય જતા પોતાના દીકરાના લગ્ન થયા, ઘરે પુત્ર વધુ આવી, છતાં એને પૂછ્યું નહીં કે તે મને કૂવામાં શા માટે નાખ્યો હતો. પછી તો સાસુ બન્યા પછી તો એમ થાય ને કે હવે તો મારા પતિ ભૂલી ગયા હશે.
એક દિવસ એવા સંજોગ બને છે, દીકરાની વહુ ઘરમાં બેઠા છે અને પોતાનો પતિ ઘરે જમવા માટે આવે છે. એ તો સ્વાભાવિક છે ને કે સસરા જમવા આવે તો સાસુ જમવા દેવા જાય. દીકરાના વહુ ઘરમાં છે અને પોતાનો પતિ જમવા માટે આવે છે અને પછી એની ઘરવાળી જમવા દેવા જાય છે. હવે જમવા દેવા ગયા પછી પેલું નળિયું ફૂટી ગયેલું ને તે ઓલું તલક તાંદડું જે આવે ને એ ઓલા એના પતિના ગાલે પડતું એટલે 70 વર્ષે હાડીનો શેડો આમ આડો કર્યો. ઓલાને 70 વર્ષે જમતા જમતા દાંત આયા એટલે એની ઘરવાળીએ કીધું દાંત શું કાઢો છો, મને એમ થાય કે તમને તડકો ન લાગે એટલે હાડીનો પાલવ આડો કર્યો અને એમાં તમે દાંત કાઢો છો, એમાં થોડા દાંત કાઢવાના હોય. ત્યારે એના ઘરવાળાએ 70 વર્ષે એમ કીધું ઈ કે તું ગાંડી થઈ જઈશ. જ્યારે હું હાચવા જોગ હતો, જ્યારે મારી ઉંમર હું યુવાન હતો, જ્યારે હું નાનો હતો તેથી તે મને હાચવો નહીં અને હવે આ 70 વર્ષે હાડીના પાલવ આડા કરે છે. પતિ અને પત્નીને મીઠો ઝઘડો થયો અને આ મીઠો ઝઘડો બીજું કોઈ નહીં, ઘરમાં આવેલી દીકરાની વહુ સાંભળી ગઈ. સાહેબ, દીકરાની વહુએ સાંભળ્યું છે. પોતે જમી અને દુકાને જાય છે અને દુકાને પછી પોતાનો દીકરો જમવા માટે ઘરે આવે છે. દીકરો ઘરે જમવા આવ્યો પછી એની ઘરવાળી એને જમવા દેવા માટે જાય છે. જમતા જમતા એની ઘરવાળીએ એટલું કીધું કે હે તમને કહું છું કે શું, કે આજ બા અને બાપુનો કંઈક ઝઘડો હતો તો તમે દુકાને જઈને બાપુને પૂછી લેજો ને બા અને બાપુ શું કામ બાજ્યા હતા. હું ઘરમાં બેઠી હતી પણ મને બરાબર સંભળાણું નહોતું કારણ કે દરવાજો બંધ હતો ને એટલે હું સાંભળી નહોતી શકી. પણ બા અને બાપુ બે કંઈક થોડીક ઝઘડો થયો. હવે કોઈ દીકરો પોતાના બાપને એમ પૂછે કે તમે મારી બા શું કામ બાજ્યા તેમ. એક દિવસ ન પૂછ્યું તો એની ઘરવાળીએ બીજા દિવસે કીધું કે તમારા પપ્પાને પૂછીને આવજો. ત્રીજા દિવસે કીધું, ચોથા દિવસે તો એની ઘરવાળીએ એમ કે છે કે જ્યાં સુધી તમે તમારા બાપને ન પૂછો ત્યાં સુધી મારે આ ઘરનું અનગરાજ છે. પાંચમા દિવસે દીકરો પોતાના બાપની પાસે જઈને એટલું કહે છે કે પિતાજી, બાપુજી, તમે મારી બાપે 4-5 દિવસ પહેલા કઈ બોલ્યા હતા. એના બાપે કીધું પણ દીકરા આ બધું તારે જાણીને શું કામ છે. બાપુ જો તમે મને સાચી વાત ન કરો ને તો તમને તમારા દીકરાના સોગંદ છે. કયો એવો બાપ હોય કે પોતાના દીકરાના સોગંદ મળ્યા પછી એ વાત ન કરે. બાપ એટલું કહે છે કે દીકરા હું તને વાત કરું પણ જોજે હો મારા બાપ મારું મોત નો બગાડતો. દીકરા કોઈને કહેતો નહીં, બાપુ કોઈને નહીં કહું. પોતાનો બાપ દીકરાને એટલું કહે છે કે બેટા બીજું કાંઈ નતું, જ્યારે હું તારી જેવડો હતો તારા મામાના ઘરે હું તારા બાબે વરા ઉતરવા જાતા ત્યારે તારી માએ મને કુવામાં ધક્કો માર્યો હતો. ઈ વાત હતી, બીજી કાંઈ નહોતી. દીકરો વાત સાંભળી અને રાત્રિનો સમય થયો. દીકરો ઘરે આવ્યો. પોતાની ધર્મ પત્નીએ પૂછ્યું કે કા તમારા બાપુએ કીધું કે હા. કે શું કીધું? ઈ કે તું જમી લે. ઈ તો મારી બા નાના હતા આપણી જેવડા ત્યારે મારી બા અને મારા બાપુ બે આટો ખાવા જતા અને મારી બા વરા મોળા હતા અને મારા મામાને ઘરે વરા ઉતરવા મારા બાપુને હારે લઈ જતા. એમાં મારી બાએ મારા બાપુને કુવામાં નાખી દીધા હતા. એ વાત હતી, બીજી કઈ નથી. દીકરાની વહુએ જમી લીધું. સવાર પડ્યું, બાપ દીકરો દુકાને ગયા. 1 દિવસ, 2 દિવસ, 5-25 દિવસ થયા. ઘરમાં સાસુ અને વહુનો ઝઘડો થયો એટલે વહુ બોલી, ડોશી તું એમનામ બેસ, તે મારા હારા કુવામાં નાખ્યા એક બીજી છો. સાહેબ 70 વર્ષે ડોશીને એમ થયું કે ભલે મને મારા ધણીએ કોઈ દી ન સંભળાયું હોય, મને મારા ધણીએ કોઈ દી મેણું ન માર્યું હોય, પણ આજ મને મારી દીકરાની વહુએ મેણું માર્યું. કાલે એની માં કહેશે, કાલે મારો વેવાઈ કહેશે, મારે કેટલાનું સાંભળવું પડશે. ડોશી ઘરમાં જઈને ગળા ફાંસો ખાઈને મરી ગઈ. સાહેબ ત્યારે એના સસરા ઘરે આવ્યા એટલે વહુને પૂછ્યું કે બેટા દીકરી બાપ તમારા સાસુ ઘરે નથી કે રૂમમાં છે? શેઠ રૂમમાં જઈને જોવે છે તો શેઠાણી ટીંગાઈ છે. શેઠે વિચાર કર્યો કે ભલે આ નાની હતી એને
કોઈને મને કુવામાં ધક્કો માર્યો તોય મેં આને જિંદગીમાં કોઈ દી કઈ કીધું નહીં. આને નાનપણમાં જીવતા ન આવડ્યું ને ગઢપણમાં આને મરતાય ન આવડ્યું. કાલ મને મારા વેવાઈ પૂછશે, કાલ મને મારું ગામ પૂછશે, મારા હગા પૂછશે કે આને 70 વર્ષે તમે એવું તે શું દુઃખ દીધું કે આને ગળાફો કરીને મરવું પડ્યું. ડોશીને હેઠે ઉતારીને પછી પોતાનો પતિ ગળાફાઓ ખાઈને મરી જાય છે. પોતાનો પતિ ગળાફાસો ખાઈને મર્યા પછી પોતાનો દીકરો દુકાનેથી ઘરે આવે છે. પોતાની પત્નીને કહે છે કે મારા મા બાપ ક્યાં છે? એ કે ક્યારના રૂમમાં સત્સંગ કરે છે, હજુ બહાર નીકળ્યા નથી. અને દીકરો લપાસ્યા જોતો 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 પોતાના મા બાપના બાણાની એક તિરાડમાંથી જોવે છે તો પોતાની મા નીચે છે અને પોતાનો બાપ ટીંગાય છે. સાહેબ, હું તમને 2 દિવસથી કહું છું કે લોહીના ગુણ ક્યારેય પલટો ન કરે. દીકરાએ બારણું ખોલીને વિચાર કર્યો કે કાલ મને જગત કહેશે કે તારા મા બાપને તે શું દુઃખ દીધું. 70 વર્ષે તારા મા બાપને ગળાઓ ફાવો કઈ મરી જવું પડ્યું. પોતાના બાપને નીચે ઉતારીને દીકરો પોતે ગળા ફાવસો ખાઈને મરી ગયો. સાહેબ, હવે કોણ વધ્યું ઘરમાં? હોય વહુ એક જ વધી. વહુને એમ થયું કે કાલ મને જગત કહેશે કે આ ઘરમાં આવી અને ઘર સાફ કરી નાખ્યું. છેલ્લે પછી પોતાના પતિને નીચે ઉતારી અને વહુ પણ ગળા ફાંસો ખાઈને મરી જાય છે. હવે ઘરમાં શું વધ્યું? કાંઈ ન વધ્યું ને. એટલે આપણા સંતોએ લખ્યું છે કે ન બોલ્યામાં 9 ગુણ. એના પતિએ ક્યારેય એની પત્નીને પૂછ્યું નહીં તે મને કુવામાં શા માટે નાખ્યો તો, એવું ન પૂછ્યું. એટલે એના ઘરે દીકરો જન્મ્યો, દીકરાની વહુ પણ હતી. પણ એક જ વાર ઘરમાં ન બોલવાનું બોલાઈ ગયું, ન કરવાની ઠેકડી કરાઈ ગઈ અને આખું ઘર સાફ થઈ ગયું. સાહેબ, એટલે હું તો એક સાધુના દીકરા તરીકે કહું છું, જો તમારા પરિવારમાં સારું બોલાય ને બાપ, ત્યાં સુધી કડવી વાણી કોઈ દિવસ બોલતા નહીં. ત્યાં સુધી કડવી વાણી નહીં બોલવાની. કારણ એક વસ્તુ ઘરમાં ન બોલો તો તમારું ઘર તરી જાય, અને એક વસ્તુ ઘરમાં એવી બોલો ને તો તમારું ઘર ટળી જાય. એટલે ટળી ન જાય એની ધ્યાન રાખજો બાપ.